અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખના નકલી લેટર પેડ બનાવી તેમાં ધારાસભ્ય અને રાજ્યના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા પર આક્ષેપો કરવામાં આવ્યા હતા। સોશિયલ મીડિયામાં તાલુકા પંચાયત પ્રમુખના નામનો એક નકલી લેટર પેડ વાયરલ થયો હતો, જેને લઈને તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા પોલીસ વડા પાસે દોડી ગયા હતા અને પ્રમુખ દ્વારા આ નકલી લેટર પેડ વાયરલ કરનાર સામે પગલાં લેવા માંગ કરી હતી, જે અંગે તાલુકા પ્રમુખ કિશોર કાનપરિયા દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે। આજે સવારે 9 વાગે મારા વોટ્સઅપ ઉપર લેટર મને જોવા મળ્યા, એટલે મેં વાંચ્યા, પણ કોઈ ઈસમો દ્વારા આ ડુપ્લિકેટ લેટર પેડ છપાવેલા છે, ડુપ્લિકેટ સ્ટેમ્પ બનાવેલો છે અને સાઇન પણ ડુપ્લિકેટ છે। તો ધારાસભ્યને બદનામ કરવાના કોઈ અમરેલીના ઈસમો દ્વારા પ્રયત્ન થઈ રહ્યા છે એવું મને જાણવા મળ્યું। એટલે હું એસપી સાહેબ પાસે રૂબરૂ જઈ અને આ વિશે મેં ચર્ચા કરી ને એસપી સાહેબે મને બાંહેધરી આપી છે કે ટૂંક સમયની અંદર તમારા લેટર પેડનો જે ખોટી રીતે ઉપયોગ થયો છે એ ઈસમો સુધી પહોંચી અને એની ઉપર આપણે એફઆઈઆર દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવાની મને એસપી સાહેબે ખાતરી આપી છે। અને આ ઈસમોને હું પણ કહેવા માગું છું કે આવા કૃત્યો કરવા હોય તો તમારા લેટર પેડ ઉપર તમારા નામથી કરો। મારા લેટર પેડનો ઉપયોગ કરી અને મને પણ બદનામ કરીને આપણા જે ધારાસભ્ય જે અમરેલીની અંદર કરોડો રૂપિયાના કામ લાવી અને વિકાસના કામને જે વેગ આપ્યો છે એમને નીચા દેખાડવાના પ્રયત્ન નહીં કરો। તમારા કહેવાથી ધારાસભ્ય આપણા નીચા બતાવી શકો એવું છે નહીં। એણે જે અત્યારે વેગ પકડ્યો છે કામનો, એમાં તમે રૂકાવટ કરવાના પ્રયત્ન નહીં કરો એવું હું અમરેલીના જે કાંઈ જેણે લખ્યું છે એમને કહેવા માગું છું।